નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ પાલિકા પ્રમુખ મુખ્ય અધિકારીએ મહાનગરપાલિકા અંગે રજૂઆત કરી જ નથી। આપ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની સરકારમાં વાટાઘાટો ચાલે છે। પાલિકા પ્રમુખ ભરૂચ મહાનગરપાલિકા બને તેમ સ્થાનિક નેતા ઈચ્છતા નથી કે તેઓમાં દમ નથી, આપનો આક્ષેપ। કોલેજની મજબૂરીનો લાભ લઈ દારૂની ખેપ મરાવનાર બુટલેગરની ધરપકડ। અંકલેશ્વરનો 19 વર્ષનો યુવાન દારૂની ખેપ મારતા ઝડપાયો હતો। અંકલેશ્વરમાં આકાશી યુદ્ધને વધાવવા ઠેર ઠેર પતંગ, દોરા સહિતના શસ્ત્ર સરંજામની હાટડીઓનો ધમધમાટ। આ વર્ષે પતંગ દોરાના ભાવમાં 20 થી 25% વધારો, જોકે જોરદાર ઘરાકી રહેવાની વેપારીઓને આશ। દહેજની ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટન્ટે લેબર કોન્ટ્રાક્ટના 54 લાખનું કરી નાખ્યો। 37 દિવસમાં સહી કરેલા 12 ચેક બેંકમાં વટાવી નાણાં ઉપાડી લેવાયા। ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાય તેવી માંગ સાથે મંગળવારે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું। આમ આદમી પાર્ટીએ ભરૂચ પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને આપેલા આવેદનપત્ર બાદ એવો આક્ષેપ કર્યો હતો કે ભરૂચ કોર્પોરેશન બનાવવા કોઈ લેખિત રજૂઆત જ કરાઈ નથી। ભરૂચના સ્થાનિક નેતાઓની નિયત નથી કે તેઓમાં દમ નથી તેવો પણ સવાલ ઉભો કરાયો હતો। બીજી તરફ આપના આગેવાનોએ ભાજપના પાલિકા સત્તાધીશોને તમે ભાજપમાં આવી જાઓ એટલે આપણે મહાનગરપાલિકા બનાવી દઈશું તેવી પણ ઓફર કરી હોવાની કેફિયત વ્યક્ત કરી હતી। અમને જાણવા મળ્યું અહીંયા કે આ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સીઓ આજ દિન સુધી લેખિત રજૂઆત કરેલી જ નથી કે આને મહાનગરપાલિકામાં દરજ્જો મળવો જોઈએ। બીજી વસ્તુ કે અમે એમને રજૂઆત કરીએ છીએ તો અમે મહાનગરપાલિકામાં લઈ લઈશું, તમે ભાજપમાં જોડાઈ જાઓ, આવી અમને ઓફર કરે છે। બીજી વસ્તુ કે આજે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક વિસ્તાર એક સોનાની લગડી કહેવાય। આજે અહીંયાથી CSR ફંડ રાજ્ય લેવલે જતું હોય છે, આજે સૌથી વધારે ટેક્સ ભરાય છે। આજે દરેક જગ્યાએ અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારમાંથી આ લોકો ફંડ કલેક્ટ કરતા આવ્યા છે, તો પણ આજે ભરૂચના લોકો સાથે અન્યાય થતો હોય છે। આજે આ લોકોની બે જ નીતિ છે, જો આ લોકોએ આજ દિન સુધી રજૂઆત કરેલ નથી એટલે આપણને માલુમ પડે છે કે આ લોકોની નીતિમાં નિયતમાં ખોટ છે, આ લોકોના સ્થાનિક નેતાઓની નિયતમાં ખોટ છે। બીજું જો રજૂઆત કરેલી હોય તો સ્થાનિક નેતાઓમાં કોઈ દમ નથી, આ લોકોનું ઉપર કોઈ સાંભળતું નથી, એ અમને માલુમ પડેલ આવે છે। આવેદન આપવામાં જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ, શહેર પ્રમુખ આકાશ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા। આજ રોજ ભરૂચ નગરપાલિકા પર ભરૂચ શહેર આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વારંવાર ભરૂચની જનતા સાથે અન્યાય થતો આવ્યો છે। તાજેતરમાં જ ગુજરાતમાં 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ને વિકાસના કામો ત્યાં થાય એ હેતુથી એમને મહાનગરપાલિકા બનાવી છે। તો ભરૂચની જનતાને કેમ દર વખતે અન્યાય સહન કરવો પડે છે? જ્યારે ઔદ્યોગિક આટલી GIDSઓ આવેલી છે, આટલું ફંડ સરકારની અંદર જઈ રહ્યું છે ગુજરાતના ભરૂચની અંદરથી, તેમ છતાં ભરૂચની જનતાને અન્યાય કરી અને આજે પણ મહાનગરપાલિકા બનાવવામાં નથી આવી, એની રજૂઆત આજે પ્રમુખશ્રી અને CO સાહેબને કરવામાં આવી છે। ત્યારે એ લોકો પાસેથી બાંહેધરી આપવામાં આવી છે કે આવનારી જે લિસ્ટ છે એની અંદર ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવશે, એવું અમે સરકાર પાસેથી એ લોકોને પણ કંઈક બાંહેધરી આપવામાં આવી છે। બીજી તરફ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે મીડિયાને કહ્યું હતું કે અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ મહાનગરપાલિકા બને, જે માટે અમે લેખિત નહીં પણ મૌખિક રજૂઆત કરી છે। અમારા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ભરૂચ કોર્પોરેશન બને તે માટે સરકારમાં વાટાઘાટો ચલાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્રમાં આપવામાં આવ્યું હતું કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય। અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ અને જિલ્લા સંગઠન પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સાહેબ સરકારશ્રીમાં એમની વાટાઘાટો ચાલે જ છે કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય, જેથી કરીને ભરૂચની જનતાને સુખાકારીમાં વધારો થાય અને એમને સુખાકારી રહે। અને અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકામાં કન્વર્ટ થાય, જેથી કરીને પબ્લિકની સુખાકારી વધે અને જે અલગથી ગ્રાન્ટો લાવીને અમે પબ્લિકને સહાય આપીએ છીએ એ મહાનગરપાલિકા આવવાથી વધુ ગ્રાન્ટ મળે અને પબ્લિકને સુખાકારી પણ મળે, એવો પૂરેપૂરો પ્રયત્ન અમારો ચાલુ જ છે। ઓનલાઈન ગેમમાં થયેલું દેવું ઉતારવા બુટલેગરોના દબાણમાં દારૂનો પેડલર બનેલો કોલેજિયન પકડાવવાના કિસ્સામાં ભરૂચ LCBએ બુટલેગરની ધરપકડ કરી છે।
અંકલેશ્વરમાં સોમવારે દારૂના જથ્થા સાથે કોલેજિયન યુવાન ઝડપાયો હતો. પોતે ઓનલાઈન ગેમિંગમાં દેવું થઈ જતા તે બુટલેગરોની ચુંગલમાં ફસાયો હતો. બુટલેગરોએ તેની મજબૂરીનો લાભ લઈ ₹2000 ડિલિવરીના આપવાના કહી ખેપિયો બનાવી દીધો હતો. જે કેસમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદ્યાર્થીને દારૂની હેરફેરમાં ધકેલનાર બુટલેગર ઇમરાન દિલાવર શાહ દિવાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈને પ્રિય એવા ઉત્તરાયણ પર્વને હવે એક સપ્તાહનો સમય રહ્યો છે. ત્યાં અંકલેશ્વરના આકાશી યુદ્ધ માટે સજ્જ બજારોમાં ઘરાકીનો ધમધમાટ શરૂ થયો છે. અંકલેશ્વરમાં મકર સંક્રાંતિ પર્વે પતંગ દોરાનું બજાર ધમધમી ઉઠ્યો છે, જ્યાં પતંગ દોરા સહિત અન્ય સરસામાનનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. ગત વર્ષની સરખામણીમાં પતંગ તેમજ દોરાના ભાવમાં દેખીતો 20 થી 25% વધારો જોવા મળી રહ્યો છે. પતંગ અને દોરાની બનાવટમાં વપરાતા કાચા માલ, ટ્રાન્સપોર્ટ સહિતના ભાવોમાં થયેલા વધારાની અસર આ વખતે ભાવોમાં જોવા મળી રહી છે. જોકે આ વખતે બજારમાં પતંગ, દોરા, ફિરકી, ટોપી, ગોગલ્સ, ભૂંગળા, પીપુડા સહિતની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે. ભાવ વધારો છતાં પણ ઘરાકી સારી રહેશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. હાલ હાટડીઓ ઉપર પતંગ, દોરા સહિતની ખરીદારી અને દોરી પીવડાવવા માટે ધીમે ધીમે ઉમટતી ભીડ જોવા મળી રહી છે. આ વખતે રો મટીરિયલના આગળથી ભાવ વધારો થયો છે, એટલે પતંગોમાં ને એ બધામાં 30-35% વધારો છે. રીલોમાં પણ 30-35% વધારો છે. આ પીપુડા છે, માસ્ક છે, ફેન્સી આઇટમો છે, એ બધામાં 20-25% વધારો છે. ને હવે ગણતરીના 7-8 દિવસ રહ્યા છે, તો ઉલ્લાસથી લોકો શાંતિથી આપણે પતંગનો તહેવાર મનાવશે, એમાં અમને રોજગાર મળશે. દહેજની ભૂમિ ડેવલપર્સમાં લેબર સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરના સહી કરેલા 12 ચેક બેંકમાં વટાવી કંપનીના જ એકાઉન્ટન્ટે 54 લાખ ઉપાડી છેતરપિંડી કરી છે. ભરૂચના નારાયણનગર 4માં રહેતા રવિન્દ્ર ભટ્ટ છેલ્લા 10 વર્ષથી દહેજની ભૂમિ ડેવલપર્સ કંપનીના લેબર સપ્લાયરનું કામ કરે છે. કંપની દ્વારા બિલ બનાવવાનું અને ચૂકવવાનું કામ મક્તમપુર કુંજ રેવન્યુમાં રહેતા એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ કરતા હતા. બંનેને 12 વર્ષથી એકબીજાનો પરિચય હોય લેબર કોન્ટ્રાક્ટરે સહીઓ કરેલી પોતાની ચેકબુક એકાઉન્ટન્ટને આપી રાખી હતી. વર્ષ 2023 થી કોન્ટ્રાક્ટર રવિન્દ્રભાઈ બીમાર પડતા લેબર સપ્લાયનો ધંધો બંધ કર્યો હતો. થોડા દિવસ પહેલા તેઓને રૂપિયાની જરૂર પડતા તેઓએ બેંકમાં જતા બેલેન્સ માત્ર 4.62 લાખ હોય ડિટેલ સ્ટેટમેન્ટ મેળવવા તેઓ ચોંકી ગયા હતા. ગત 7 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી 12 ચેક એકાઉન્ટમાં નાખી એકાઉન્ટન્ટ લલિત પટેલે 54 લાખ ઉપાડી લીધા હતા. જે નાણાં પરત માંગતા એકાઉન્ટન્ટે હાલ મારી પાસે પૈસા નહીં હોવાનું કહી હાથ અદ્ધર કરી દીધા હતા. અંતે લેબર સપ્લાયરે એ ડિવિઝન પોલીસ મથકે એકાઉન્ટન્ટ સામે 54 લાખની છેતરપિંડી બદલ ગુનો નોંધાવ્યો છે. કોવિડ બાદ હ્યુમન મેટાપ્યુમો વાયરસને લઈ ચિંતાનું મોજું ઊભું થયું છે. દેશમાં અત્યાર સુધી બેંગ્લોર અને અમદાવાદમાં 2 કેસ સામે આવ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સતર્કતાના ભાગરૂપે HMPV વાયરસને લઈ અલિયાદો આઇસોલેશન વોર્ડ કાર્યરત કરાયો છે, જ્યાં ઓક્સિજન, વેન્ટિલેટર અને ટીમને પણ તૈનાત કરી દેવાય છે. આ વાયરસના લક્ષણો પણ શરદી, ખાંસી અને તાવના જ છે. જોકે શ્વાસ લેવામાં તકલીફ અને ન્યુમોનિયાની અસર વર્તાય તો તુરંત તબીબનો સંપર્ક કરવા આઇસોલેટ થવા સલાહ અપાઈ રહી છે. જોકે આ વાયરસ કોરોના જેવો ઘાતક નહીં હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યા છે. શરદી, ખાંસી, તાવની નોર્મલ દવાઓ સાથે જરૂર જણાય તો માસ્ક પહેરવા, गर्म पानी पीवा और होम आइसोलेट रहने सलाह अपाई रही है। तो अभी जो सबसे ज़्यादा क्वेरी आ रही है पेशेंट से, रिलेटिव से कि ये ह्यूमन मेटान्यूमो वायरस है क्या, तो ये भी एक नॉर्मल सर्दी खांसी जुकाम वाला वायरस है जो ठंड के दिनों में मौसम चेंज होने की वजह से होता है। तो इसके लिए क्या क्या लक्षण होते हैं? सर्दी होती है, खांसी होती है, गले में खराश होती है। हाँ, जो एक्सट्रीम ऑफ एजेस है जैसे कि ज़्यादा एज के लोग, जैसे 65 साल से ज़्यादा उम्र के लोग या कम उम्र के लोग, उनमें ये ज़्यादा सिम्टम्स प्रोड्यूस कर सकता है, निमोनिया करवा सकता है और जानलेवा भी हो सकता है। पर ऐसे केसेस बहुत कम है। ये कोविड नहीं है, कोविड की तरह वायरस है, पर इसके इतने क्रिटिकल साइड इफेक्ट नहीं देखे गए हैं, इतनी ज़्यादा मॉर्टेलिटी इसमें अभी देखी हुई नहीं गई है। कुछ केसेस अभी अहमदाबाद में सिर्फ 1 केस डिटेक्ट हुआ है, बेंगलोर में 2 केसेस डिटेक्ट हुए हैं, भरूच में अभी तक कोई भी केस डिटेक्ट नहीं हुआ है। गोल्डन ब्रिजની બાજુના જૂના બોરભાઠા બેટ ગામમાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વનભોજન કરાવાયું હતું। જૂના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળાના બાળકોને દર વર્ષે પ્રાકૃતિક જગ્યાએ લઈ જવામાં આવે છે। આજ રોજ ગામમાં આવેલ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલ દ્વારા આકાર પામેલા રીવા અરણ્યની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા। રીવા અરણ્યમાં જાત જાતના ફૂલ છોડ તેમજ જીવન ઉપયોગી ઔષધિઓને છાત્રોએ પરિચય કર્યો હતો। બાદમાં બાળકોને સંગીતના તાલે ગરબા રમાડવામાં આવ્યા હતા અને અંતે વનભોજન પીરસાયું હતું।
આજ રોજ અમારી શાળાના 350 બાળકોને અમે સામાજિક વનીકરણ વિભાગ અને ગુજરાત સિટીઝન કાઉન્સિલ તરફથી વિકાસ પામેલ રેવાડ અને એની મુલાકાત કરાવી. તેમાં વિવિધ ઔષધીય વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનો બાળકોને પરિચય કરાવ્યો, તેમની માહિતી પૂરી પાડી. સાથે સાથે બાળકોને તિથિ ભોજન કરાવ્યું અને બાળકોને ખૂબ મજા કરાવી. એટલે બાળકોને ખૂબ મજા આવી અને બાળકોને કીડિયારું પુરાવ્યું કે જેથી તેમનામાં મૂલ્ય શિક્ષણ પણ વિકાસ પામે. અંકલેશ્વર ITI ખાતે લાયન્સ ક્લબ ઓફ ભરૂચ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંકના સથવારે રક્તદાન કેમ્પ યોજાયો હતો. ITI અંકલેશ્વરના 57 વિદ્યાર્થીઓએ કેમ્પમાં રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ અલ્પેશ પટેલ, સેક્રેટરી શુભમ ચોકસે, ડાયરેક્ટર શક્તિસિંહ, પ્રજ્ઞેશભાઈ, કમલસિંહ રાઠોડ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. અંકલેશ્વર ભરૂચ રેલવે સ્ટેશન વચ્ચે હાવડા ટ્રેનમાંથી રેલવે એસઓજીને 10 કિલો ગાંજો ભરેલી બેગ મળી આવી હતી. વડોદરા રેલવે એસઓજીનો સ્ટાફ સોમવારે બપોરે સુરત સ્ટેશનથી હાવડા ટ્રેનમાં પેટ્રોલિંગમાં ચડ્યો હતો. સંજાલી રેલવે સ્ટેશન પસાર થતા સ્લીપર અને જનરલ કોચ વચ્ચે એક બિનવારસી બેગ મળી આવી હતી. જે અંગે ટ્રેનમાં સવાર પેસેન્જરોને પૂછતા બેગ કોની હોવાની ભાળ પડી ન હતી. બેગને ખોલીને જોતા અંદર સેલોટેપ વીંટાળેલ 7 બંડલ મળી આવ્યા હતા. ભરૂચ સ્ટેશને બેગ ઉતારી રેલવે પોલીસ સ્ટેશન લઈ જઈ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી વચ્ચે પંચોની હાજરીમાં ખોલાવવામાં આવી હતી, જેમાં 7 બંડલમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવતા FSLને જાણ કરી વજન કરાવાયું હતું. NDPS એક્ટ હેઠળ 10 કિલો ગાંજો કિંમત ₹1 લાખ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. નબીપુરમાં ખ્વાજા ગરીબ નવાઝના 813માં ઉર્સની ઉજવણી કરાઈ હતી. અજમેર ખ્વાજાએ હિન્દલ વલી અને ગરીબ નવાઝના નામેથી પ્રચલિત સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીની મંગળવારે 813મો ઉર્સ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ભરૂચના નબીપુર ગામની જુમ્મા મસ્જિદ ખાતે સવારે ખુરાન ખવાનીનું આયોજન કરાયું હતું. ત્યારબાદ સમસ્ત નબીપુર ગામ વતી ખ્વાજા સાહિબની શાનમાં નિયાઝનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ 3.0 સ્પર્ધામાં સંસ્કારદીપની છાત્રાએ ચેસમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત અંકલેશ્વર તાલુકાની ચેસ સ્પર્ધા માંડવાની ગાયત્રી વિદ્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં મામલતદાર કિરણસિંહ રાજપૂતે પણ ચેસ રમી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્કારદીપ વિદ્યાલયની આરોહી ગાંધી અંડર 14 બહેનોમાં પ્રથમ રહી હતી. ભરૂચ RTI એક્ટિવિસ્ટની ટીમે શહેરમાં દબાણો કાયમી દૂર કરી ટ્રાફિક અને અકસ્માતોથી પ્રજાને છુટકારો અપાવવા માંગણી કરી હતી. ભરૂચ RTI એક્ટિવિસ્ટ ટીમ અને સામાજિક કાર્યકરોએ રસ્તા ઉપર દબાણને કારણે સર્જાતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ અધિકારીઓ સામે પગલાં લેવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ RTI એક્ટિવિસ્ટ ટીમ અને સામાજિક કાર્યકર ધવલ કનોજિયા, રાજુ પંડિત, વિનોદ કરાડી, જશવંત ગોહિલે એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર જાડેશ્વર ચોકડી, નંદેલાવ બ્રિજ, મઢલી સર્કલ પાસે અકસ્માતની 2 ઘટનાઓમાં બાળકી સહિત 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભરૂચ શહેરના દરેક માર્ગ ઉપર રોજિંદી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે સાંસદે પણ સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમ છતાં મુખ્ય માર્ગો ઉપર દબાણો અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં જવાબદાર સરકારી ખાતાના અધિકારીઓ તદ્દન નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તમામ રોડ ઉપર કાયમ માટે દબાણો દૂર કરવા સાથે ટ્રાફિક મુક્ત બનાવવા સહિત 6 માંગણીઓ કરવામાં આવી છે. અને જે લોકો એમની ફરજ નથી નિભાવતા એ લોકો સામે સાહેબ એવે કડક પગલાં ભરવામાં આવે. કારણ કે પ્લાસ્ટિકની થેલીઓ હોય કે એવું કંઈક હોય તો દંડ લેવા માટે જતા રહે છે, પણ રોડ પર ટ્રાફિક ના થાય એ જે જવાબદારી છે આમાં સંકલનનો સાહેબ અભાવ છે. ટ્રાફિક પોલીસ કહે છે કે લારી હટાવવાનું અમારું કામ નથી, એ નગરપાલિકાનું કામ છે. PWD વાળાનો વિસ્તાર હોય તો નગરપાલિકા કે અમારો વિસ્તાર નથી. તો સાહેબ સંકલનની અંદર આ વખતે સંકલનમાં પ્રશ્નો લેવાયો જ છે. અમે ધારાસભ્યશ્રીને પણ કીધું હતું, પણ આની ઉપર ઠોસ કામગીરી સાહેબ કોઈ વિભાગ કરતું નથી. અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે લઘુ ઉદ્યોગ ભારતીનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીનું વાર્ષિક સ્નેહ મિલન સોમવારે અંકલેશ્વરમાં આયોજિત થયું હતું. આ પ્રસંગે વક્તા દેવરાજ ચૌધરીએ ઉદ્બોધન કર્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર MP નાકરાણી, જે ચૌહાણ, હાર્દિક જાડેજા, ડોક્ટર સુનિલ ભટ્ટ, બળદેવ પ્રજાપતિ, ઈશ્વર પટેલ, BS પટેલ, હિંમત શેલડિયા, અશોક પંજવાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને લગતી સમસ્યા, પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ તેના નિવારણ માટે લઘુ ઉદ્યોગ ભારતી હંમેશા પ્રયત્નશીલ હોવાનું ઉદ્યોગકારોને ખાતરી અપાઈ હતી. લઘુ ઉદ્યોગ ભારતી એ આખા ભારતમાં કામ કરતું એક સંગઠન છે ઉદ્યોગ ક્ષેત્રનું. એમાં આજે 580 જિલ્લામાં
અને 9,000થી પણ વધુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લઘુ ઉદ્યોગ ભારતીનું કામ ચાલે છે. 55,000થી સ્વતંત્ર ઇન્ડસ્ટ્રીઝ આમાં મેમ્બર છે. આ લઘુ ઉદ્યોગ ભારતીમાં વર્ષમાં 5 કાર્યક્રમો કરવા, એના અનુલક્ષીને દિવાળી પછી આ સ્નેહ મિલનનો એક કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, જેથી ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ મેમ્બર હોય એમને એક સ્થાન પર મળી એકબીજાની વાતો અને એ બધું કરી એકબીજાના દુઃખ દર્દની વહેંચણી થાય એવા કાર્યક્રમો માટે આપણે સતત પ્રયત્નો કરતા રહ્યા છીએ. આજ રોજ લઘુ ઉદ્યોગ ભારતી સ્નેહ મિલનમાં નું આયોજન કરવામાં આવ્યું છે અને લઘુ ઉદ્યોગ ભારતી એ એક નેશનલ લેવલે ભારતીય લેવલની આ સંસ્થા છે. 700થી વધુ જગ્યાએ કાર્યરત છે. 700થી વધારે જેટલી એકાઈઓ છે એની. અને લઘુ ઉદ્યોગ ભારતીનું કાર્ય નાની ઇન્ડસ્ટ્રીઝને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય તો એને સરકાર સુધી પહોંચાડીએ છીએ. અંકલેશ્વર એકતા કપ પ્રીમિયમ લીગ સિઝન 5 માટે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. છેલ્લા 4 વર્ષથી અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ સમાજના યુવાનોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે કલ્પેશ પટેલ, કાર્તિક કોડી અને અશરફ દિવાન દ્વારા એકતા કપનું આયોજન થાય છે. નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સિઝન 5 નું અંકલેશ્વર એકતા કપ 2025 નું આયોજન કરાયું છે. બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે એકતા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની તમામ મેચો રમાડવામાં આવશે. એકતા કપ પ્રીમિયમ લીગ સિઝન 5 નું મા શારદા ભવન ખાતે ઓક્શન યોજાયું હતું, જેમાં 8 ટીમોના માલિકોએ 12 રાઉન્ડમાં પોતાના મનપસંદ રમતવીરની બોલી લગાવી ખેલાડીઓને ખરીદ્યા હતા. નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ સિઝન 5 નું આજ રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓક્શન રાખવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત અને સ્પોન્સર કરનાર તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને અંકલેશ્વરની ખેલ પ્રેમી જનતાઓ અને યુવાઓ માટે અને તેમજ એક કોમી એકતા અને સૌહાર્દનું વાતાવરણ જળવાય તે હેતુસરથી આ રમાડવામાં આવતી ટુર્નામેન્ટની ખૂબ આતુરતાથી ખેલ પ્રેમીઓમાં રાહ જોવામાં આવે છે અને તેનું આજે ઓક્શન રાખવામાં આવેલ છે. ભરૂચની સોનેરી મહેલ નજીક આવેલી એડ્રુસ બાવાની દરગાહે અજમેર શરીફની ઉર્સની ઉજવણી કરાઈ હતી. અજમેર શરીફના ગરીબ નવાઝના ઉર્સની આજે ઉજવણી થઈ છે. જે લોકો અજમેર જઈ શકતા નથી તેઓ માટે ભરૂચના એડુસ બાવાની દરગાહે ઉર્સ શરીફનું આયોજન કરાયું હતું. ઉર્સની છઠ્ઠી શરીફમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. अपनी गुलामी का सबूत देते हुए बाबा से बुलंद दुरूद पाक पढ़े और पढ़े अल्लाहुम्मा सल्ली अला सय्यिदना व नबिय्यना व मौलाना मुहम्मद व बारिक वसल्लिम सल्लल्लाहु अलैहि या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम. અંકલેશ્વર હાઈવે પર હોટલના પાર્કિંગમાંથી કન્ટેનરમાં ક્રૂરતાપૂર્વક મહારાષ્ટ્ર લઈ જવાતી 19 ભેંસો બચાવી લેવાઈ હતી. ભરૂચ કંટ્રોલ રૂમ પરથી અંકલેશ્વર રૂરલ પોલીસને વર્દી મળી હતી. વર્દી આધારે રૂરલ પોલીસે અંકલેશ્વર હાઈવે પર પ્લસ હોટલના પાર્કિંગમાં તપાસ કરતા એક બંધ બોડીનું અશોક લેલન કંપનીનું કન્ટેનર મળી આવ્યું હતું. GJ27TD7304 નંબરના કન્ટેનરમાં ઉપર ચઢી જોતા અંદર ક્રૂરતાપૂર્વક બાંધેલી ભેંસો નજરે પડી હતી. કન્ટેનર ચાલક પાટણના ઇબ્રાહિમ બલોચની પૂછપરછમાં આ ભેંસો ધુલિયા લઈ જવાતી હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસે પશુ ઘાતકીપણા અને પ્રાણી ક્રૂરતા હેઠળ ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જ્યારે ખેડાથી ભેંસો ભરી આપનાર અઝહર નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે 19 ભેંસોને બચાવી લઈ કુલ 6.90 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના બરાનપુરા ખત્રીવાડમાંથી બુટલેગરનો દારૂનો જથ્થો 2 બેગમાં ભરીને લાવતો ખેપિયો ઝડપાઈ ગયો હતો. ભરૂચ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે બરાનપુરા ખત્રીવાડમાં રહેતો જીતુ ખત્રીનો દારૂનો જથ્થો રેલવેમાંથી આવી રહ્યો છે. જેના આધારે બરાનપુરામાં વોચ ગોઠવતા એક યુવાન 2 બેગ લઈ આવતા નજરે પડ્યો હતો. પોલીસને જોઈ તેણે ભાગવાની કોશિશ કરતા પકડી લેવાયો હતો. 2 બેગમાં તપાસ કરતા અંદરથી દારૂની 72 બોટલો કિંમત ₹13,000 નો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલી યુવાનને આ જથ્થો બુટલેગર જીતુ ખત્રીનો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી બુટલેગરની શોધખોળ આરંભી છે. ભરૂચ શહેરના સૈયદવાડ નાળા પાસે અગાઉના ઝઘડાની અદાવતે એક ઇસમ રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો.
ભરૂચમાં રહેતા રિક્ષા ચાલક નાસિર ઇસ્માઇલ મસ્તિયા પોતાની રિક્ષા લઈ સૈયદવાડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોશન પાર્કમાં રહેતો નાસિર લુહારાએ રિક્ષા ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની બાબતે ઝઘડો કર્યો હતો. આવેશમાં આવી ગયેલા ઈસમે રિક્ષા ચાલકને પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારામારી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ડમ્પર ચાલક બાઇક ચાલકને ફંગોળી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામે મૂળ મધ્યપ્રદેશનો 18 વર્ષીય ઇકેશ દાવર પિતરાઈ દલસિંહ સાથે રહેતો હતો. સોમવારે રાતે 8 કલાકે તે કામ પરથી પરત નહીં આવતા પિતરાઈએ ફોન કર્યો હતો. અજાણ્યા વ્યક્તિએ ઇકેશનો ફોન ઉઠાવી વાલિયા રોડ પર તેનો અકસ્માત થયો હોવાનું કહ્યું હતું. સ્થળ પર પહોંચતા ઘટના સ્થળે ટોળા વળેલા હતા. ઇકેશ માથા અને શરીરે ગંભીર ઘવાયેલી હાલતમાં રોડ પર પડ્યો હતો, જેને 108માં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવતા રાતે 11 કલાકે મોતને ભેટ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે યુવાનના મોત બદલ પિતરાઈએ અકસ્માત સર્જક ડમ્પર GJ16X 8937 ના ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. ડમ્પર ચાલક યુવાનની બાઇકને ફંગોળાયા બાદ ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ પોલીસે આરંભી હતી. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ પાલિકા પ્રમુખ મુખ્ય અધિકારીએ મહાનગરપાલિકા અંગે રજૂઆત કરી જ નથી. આપ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની સરકારમાં વાટાઘાટો ચાલે છે. પાલિકા પ્રમુખ ભરૂચ મહાનગરપાલિકા બને તેમ સ્થાનિક નેતા ઈચ્છતા નથી કે તેઓમાં દમ નથી. આપનો આક્ષેપ. કોલેજિયનની મજબૂરીનો લાભ લઈ દારૂની ખેપ મરાવનાર બુટલેગરની ધરપકડ. અંકલેશ્વરનો 19 વર્ષનો યુવાન દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. અંકલેશ્વરમાં આકાશી યુદ્ધને વધાવવા ઠેર ઠેર પતંગ દોરા સહિતના શસ્ત્ર સરંજામની હાટડીઓનો ધમધમાટ. આ વર્ષે પતંગ દોરાના ભાવમાં 20 થી 25% વધારો. જોકે જોરદાર ઘરાકી રહેવાની વેપારીઓને આશ. દહેજની ભૂમિ ડેવલપર્સના એકાઉન્ટન્ટે લેબર કોન્ટ્રાક્ટના 54 લાખનું કરી નાખ્યો. 37 દિવસમાં સહી કરેલા 12 ચેક બેંકમાં વટાવી નાણાં ઉપાડી લેવાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.